ગડબડ માળા કરતો હતો અને ગફુરીઓ આવ્યો. કેમ કરો છો? કીધું આ માળા કરીએ. માળા કરે એટલે રોમનું નોમ ભગવાનનું નોમ તો લેવું પડે. છૂટા કે એ કરવાનું હોય કે બીજી વાર ખબર છે. કીધું હો તમારા ભાઈ તમારું વતું કઈ ન આવ્યું. અરે વતું અમારા ભાઈ સુધી કર્યું વતું. આ તમે વિવાહ કર્યા ને એમાં કઈ ન આવ્યું છે. અરે ના કરે. અરે કરી નો છું ક્યાં હું કોઈને કોણ હો ભરી ના આવ્યો. આટલો ખર્ચો છે ને કે 2 લાખની ગાડીઓ છોડાવી છે. એ વાતો કરતા હું બરોબર લે ગપુરિયા તું શું વાત કરે છે. લે ખા હડું અને મારો ગાલ મારે. મારું મને તો જેવું લાગે કે ના લાગે એવો મગજમાં એન્ટ્રી પડી હતી મારો. મારા ભાઈ મારા વચ્ચે અને હું તો મારો યાદ રહેતું નહીં. કેવું યાદ નહીં રહેતું? હિસાબ ચો ભણેલા છીએ જે કરીએ માન્ય શક પડે છે પણ ના જવા દેવા કાને જાણી લેવા ભમાવું નહીં એવાને. અને હું તમારી ઉધારી ફોન નાખું કૂવા પર જવા દે. કૂવા બેઠા છીએ યારે જક્ષી ઓય શું કરો હો? અલા કંટાળીને બેઠો હું આ ગરમીથી. બે અમે એસી લેવા જાવું છે. ખબર છે પૈસા આવ્યા છે કે? પૈસા તો આવી જ કે કોફી હે સારી થઈ છે. અને ભાવ શું હતો? ભાવ 2500. હા તો કોફી આવશે ને ગાડી આવશે. કોફી તો ના આવે. કોફી તો વેચી ઓલા એસી એસી કે કોફી થઈ જાય. અલા ભાઈ તો બોલાય જાય ચોપડાની જીપ છે. જે ગાડી લાવી તમારે? મારે તો ગાડી ના લાવી એસી લાવી હે. મારે ગાડી લાવી હતા પેલે હાડો પેલું ટેન્ડર નતું ભરેલું નાળા વાળું એ પાસ થયો. હું વાત કરી લે ભાઈ તું 2.5 લાખ ચોખે ચોખા મળ્યા. હું વાત છે એટલે ગાડી લાવી છે. એસી તો આપણે છે જ સર તાણા તમારે ના હા મોર ગરમીમાં આપણે કંટાળીને બેઠો તો તમારે શું એસી લાવવું? આપણે તો સારું આમ સારું ફોરું ને મજબૂત લાવવાનું હારામાંનું એલજી નું હાડો તાણે એરી લઈએ. અરે મારા ગાડી જી લાવતા કી લાવો હારા મોની આમ એસી આવે એરી ગાડી લાવી છે. ઓવા અરે પછી જલસા કરીએ. અરે પણ પેલી લાવો કે રહી જી પેલી સંદૂક વાળી ખુલે રે ડંગર વાળી. ઓવા તો 2 વાળી કોમમાં. હા કોકનું વાળી લગન બગન માં કોઈનો ઓર્ડર આવી જાય તો વાળી મેળ આવી જાય કે છૂટા છૂટી જોઈએ પેલા ડીઝલ ના ધરના નીકળી જાય ને એસી નો ખર્ચો ચોખ્ખો બારો બહાર નીકળી જાય. પાણી એ વાત સાચી કરી તમે. હલકા મારે જમીન નાખીને વાપી છે કોફી. તો કોફીમાં તો સારું છે. કેટલી વાવી હતી તમે? હું તો વાવી હતી 500 જ. 500 વાવી હતી? હા કેટલી થઈ? 500 એક હપ્તાની થઈ. ગજબ કમાણી હો. પણ કોફીનો એનો બિયારણનો ભાવ મૂકો છે. બિયારણ કેટલું છે? 1 કિલોના 10,000. કોઈ વાંધો નહીં. તમે 500 રૂપિયાનું વાવ્યું 5,000નું. 5,000નું તો આ 1.5 લાખ રૂપિયા આયા. 1,70,000. હા હું કેવરાય પણ એમાં પાછું કેવું છે ખબર છે? પહેલું નાનપણથી મજૂરી કરવી પડે. એ તો મજૂરી તો છોકરોમાં કરીએ છીએ કે છીએ નહીં કરતા. હેડો પછી જાય બજાર હમું લે હાડો. ગરમીના કંટાળી ગયા હો. કંટાળી ગયા પણ તમે એસી ચાલુ કરવાના ના પાડો છો. પણ મુહૂર્ત જોવડાવવું પડશે કે? અલે ઈમો વાળી મુહૂર્ત શું હોય? તા જેમ તાણી આ ગરમીનો જુઓ કે મુહૂર્ત વગરની મજા નહીં. સકને દીવો કેવરાય ભાઈ. એ વાત સાચી તમારી કેવી પણ આ કીધું ગરમી પડતી હતી તો એસી ચાલુ કરવી પડી હોત તો સારું તો હતું. કાલમાં હું ઢળી જવાનું છે. ઢળી તો કોઈ નહીં જાતું પણ આ ગરમી ના હકમાં હમણાં મુહૂર્ત મારે ના નડત. આ તો સારું થયું કે ગમી ને પેલું મોડલ વળી એવી તો હતી તોય તમને તો ગમતી નહીં હજી કેવી લાંબી છે. ભાઈ તો જો રાજાને ગમે એ રોણી એ તો ભલા હોય એ કોણી કોણી વાત છે પણ રોણી છે કે તો પતા રાજાને ગમી ને એટલે તો ના લાયા. એટલે હું મને તો એવી પસંદ આવી જતી એરી ગાડી તો એ તો તમને પસંદ આવી તમારે તો લેવી હતી. મારે તો લેવી નથી પણ હું કીધું જ લાગ્યું લઈ લો તમે ભાઈ. પણ તમે તો 1 ના 2 ના થયા. 1 ના 2 થી આપણે તો છીએ પણ પેલી એસી હળો ચાલુ કરીને બેઠી બે મુહૂર્ત વગરની મજા ના આવે. કીધું તો ખરા શકન ને મુહૂર્ત આ દીવો કેવરાય. એસી તો અમે કાલે ચાલુ કરવી પડે. કાલે આજનો દાડો ખમી ખો. અમે નહ ખમાતું એક તો કહું છું. આજનો દાડો ભાઈ આજનો દાડો. નિમો તો આજની કોઈ ગરમી આ બજારમાં આપણે તોય હોય તો સારું છે. એ તો રહેવાનું. અને આ બજારમાં કોઈ ગરમી પડતી હતી. એ તો બજારમાં તો શું છે સાધન પછી પેલો મશીન
ફેક્ટરીઓ આ બધું હોય એટલે ગરમી તો રહેવાની. એક જ દાડો એટલા સાધનો લીધા તો આમ જમતમ થાતું તો કઈ ઘેર જાય ને એસી ચાલુ કરીને બેહું. એટલે તો આપણે મોટા ભાગે ખેતરમાં રહેવા રહીએ છીએ. એ હા હું વાતો કરો છો ખૂબ જો કોઈ ને ભાઈ હું ગુપસુપ વાતો કરીએ. કોઈક લાભવું છે ને ચાલુ કરવું છે ને અને તમારા આગળ અમે તો સોનું રાખી ખોટી વાતો અમે છે ને કુલ્લીમાં ગોળ ભાગવા વાળો ધંધો આપણે ભાઈ કરતા નહીં. આ જે છે પેટ છૂટી વાત છે. ઉઠવાનું કરો ઉઠો ઉઠે હું થયું હું થયો કલર રે ને ગુસ્સા મારો હે લઈ લ્યો હે ને ચો ડૂચો મારે. આ ભાઈ કેમ બગડ્યો કોઈ નહીં ચો ડૂચો મારે આપણે ના અમે તને તો ડૂચો કોઈ માર્યો અમે નહીં શું કરો ડૂચો મારીએ ભાઈ. હમ વારે દખરી માં ઠેરી જા ગોળા માવા ગોળા પડ્યા મારા પાસે ગોળા પડ્યા તમારા રોમના ગોળા પડ્યા કને લો છે ચિયો તો એ ચિયો તો કને ગોળાનો છે. પછી ઉઠો રે મારા ભાઈ પર કને ગોળો મોશે એમ તો ખાલી ચિયો તો એ નો માલે લો લે કનારે શાપ કરી વાતો કરો તમે બે જણા તમારું સાપ તમારું મારા વચ્ચે જક્ષી પણ હું સાફ કરી નાખ્યું તમારું હું કઈ નો છે મને મોઢું બતાતા હતા વળી નાહી જો માં નથી રહેતી પણ હું કર્યું તમારું ખોટું તે નાહી ગયા અમે. ગાડીઓ શું આપી છે એસી ચાલુ કરી 100 રૂપિયા લાયા તમે પૈસા જોથી લાયા એની ભૂખ છે. હાલમાલો એનો જ છે કે ઓવે ઓ આને કોફી વેચી 2500 રૂપિયાના ભાવની જઈ ગયા. 2500 રૂપિયાના ભાગની કોફી આ એના પૈસા અને મારા પેલું ટેન્ડર પાસ થયું ને આ નાણાંનું કામ નહીં કરતો હોય સરકારી એ તો કરો છો તો એના પૈસા આયા છે. જો ચોરી લીધી અમે કોઈના પાસેથી. ના ભાઈ ના મને આમાં તો બે ભાઈનો હોય દગો લાગ મને દેખવાનો એવો ને ચોખ્ખો દેખાય છે અલ્યા પણ હું એવો દગો ખોટો કર્યો તારા ઉપર અમે કદી એવું હતા સુધી રાખ્યું જ નહીં હું તો વિષય આટલો વર કાઢ્યો હવે ના નીકળી વરે ને દવા નીકળતા કોઈ નવું થાય પણ કને ભરાઈ ચાવી અમારે કોણ ભણા હું જ ના પડી અમને આવી ઓવે મજૂરી કરીને કમાઈ મેં હું જ ના તાણા હું આ મોનો ના મોનો હે ને આ કોકને ફાડ જ મારી છે. એવું જ લાગે મને નકર ફાડ વાળું હાથો ફાટે ને આ આપણા વગર ખાવા ના ખાતો હા. રાત જોવો પછી એવું બોલી રહ્યો અને આપણે પૂછ્યા વગર તો પાણી ના પીતો તાણે. એ રહ્યો આટલો બધો ઉલ્લાટ મારા જોડે ગરમ ગોળો છે ભાઈ. જો હું વાતો કરી જો હાલ કીધે ને કેવું ને તઈ વાતો કરો કે નહીં કરતા જો ભાઈ અલે ના ભાઈ, બોલાય તમે એક તો જુઓ હોભરતા નહીં ભણેલા નહીં કીધેલું તમે ભૂલી દો છો. આ તો તકલીફ છે ને કે અમારે તો વ્યવહાર તમને ચાલ નહીં અમારે તો શું કરવું હોય છે. એટલે આ કોઈને કોઈ મને તઈ કહો છો શું કીધું? આ ઓમ કહો છો ને આ ઓમ કહો તો કહો છો અલે ભાઈ કોઈ નહીં કેતા નજરો હોમું છે. કે વસો પણ ખાવું કઈ મારી વસો પણ ખાવું ને ભાઈ ની અલે એટલે પોતાના ભાઈ ની વસો પણ ખાવું તમારે જક્ષી અલે એમ નહીં હું એમ ને અલે તું રહ્યો ને તું અમારા વગર પાણી ના પીતો અને ખાવા ખાતો નહીં તું અમે આવું કહીએ કે અમે એ વાત કરતા હતા અમે એ વાતના ગૂંચવાડમાં પડ્યા છીએ કે તું અમને પૂછ્યા વગર કોઈ કોમ નહીં કરતો અને આજ અમારા હમણાં ગોળા નાખવા માંડી એટલે તમે હગુ લાવો તો હું માન્ય રાખતો અત્યારે છોકરા પડ્યા બધા વ્યવહારો કર્યા પણ છેલ્લા વ્યવહાર આ ભાઈ પેન પર લીધું છે માર્યું પણ કરી છે હું આમ બોલતો ખરો ગોટાળ કર્યો દોઢનો 1 રૂપિયાનો ગોટાળો ન હે પાયનો રૂપિયાનો હિસાબ છે મળે ચલો અલ્યા તારો સીઓ એ અમારો સીઓ તાણી તો એ ભેદભાવ રાખ્યો તો તું આટલો બધો ઉકળ્યો છે ભેગ રાખ્યો અમે તો રાખ્યો છે ભેદભાવ. આ કોઈક નવું લાવવામાં જોઈ લાવવા માંડ્યા તમે અલે હાલ કીધું તો ખરા ઓને વેચી કોફી અને મારે પેલું કોમ 5 ના પૈસા મળ્યા છે. કેટલા રૂપિયા મળ્યા તાણી હવે કોમ મોટું હોય તો એટલા પૈસા હોય અને કોફી ઓન કેટલી થઈ 2500 રૂપિયા તો ભાવ આવ્યો. મળના તાણે મણના ના 3 મણના 2500 2500 રૂપિયા. યા હું મોસો મારો તમે યાર મોસો ઉપરે નખો છો ભાઈ થોડું શાંતિ રાખો. આ વાયરાનો મોસો પડે છે અમે નહીં પાડ્યો એટલે થોડો કાળ મારો. ના ગમતું મારા ઘેર જાય છે ના ગમે તો અમે જાય અલે જાવું ન હે ને આમ બેસ ઉભો રે પણ તમને ચાવી કને મારી એક એટલું કહો, અમને ખબર પડે ચાલે હું કોણ મારે તો આટલા જ કેટલો વાર થયો ભાઈ કોઈ એવું છોકરું નહીં કે બીજું આપણા હોશિયાર નહીં કર્યો. તાણી લોટ કર્યા બાબરીઓ કરી આ લગ્ન કર્યો બધું ઘરે કર્યો આપણે ભેગો રહીને જે હોય હો રહ્યો
મારા કને વાત જે રહી હો રે પણ હવે મારા ઘેર ચા પીવા આવો એનો પોલ જરા તમને બતાવો કે આ રે પોલ એટલે હાલ નહીં કહો ના અલે એનો કોક કીધો એનો નિકાલ થાય વાત કરી હે છે ને સાહ લેવા જઈએ ને સાહ લેવા કહેવત છે સાહ લેવા જઈએ કે દૂણું ચેડી રાખે તો કોઈને ખબર પડે ના એ કે દૂણું લાવો ઉઘાડામાં તો આ પેલા રહ્યો ને ગપુરિયો હા મોનો ના મોનો મને શક હતો કે આ રે કોઈ બીજાની ચાવી ના. નહીં ચમ કે એ બે ભાઈ છે હોવે. પેલું એનું ભાઈ માસ્તર છે તો એ બે ફાડિયાની પછી એમ રહી છે અને આપણે ત્રણ ભેગા રહીએ છીએ ને એ રિયો ઓન પૂછે છે મને કે તા માળા કરી નાખી જિંદગી તારું તો કે કરી નયો કોઈ છેવી દે કે અઢીનો ખાતો દોઢ તો વધ્યા ગાડી છોડી દઈએ અમે વાતો કરતા હતા તું માપ આ રહી અમારી અરે ઈતની આકડે મૂકું હક જ હતું રાણી. અમે આખા ગામમાં આ રહી હળીઓ નોખતો જ ફરે એટલે મૂકું કોઈ બોલાવું નહીં મૂકું તો અમારે નક્કી કર્યું છે એ લાવવું છે અને અમે અમારામાંથી લાવું છો અમારે ચોરી કરવી છે તે ધ્યામે હીરીઓ કરીએ અને એ હિસાબનો રહ્યો ને બધું લખેલું છે તમારા હું ખર્ચો થયો તમારા પાછો. ગોમ ભેગું કરવું હોય તો કરજો છૂટ છે રાણી. અને ગોમ કે નહીં અમે બંધાયેલા છીએ અલા એવું માર હે કરું ના ના તમે ગોમ કે કે ભાઈ ફોસી આલવી છે ભાઈ હા, તો અમે હા. ફોસી ચડી જા હો હા. અલ્યા ગપુરિયા મારા પેલા કૂવો જતો તો પેલા કૂવો ત્યાં એ મેલામાં હળગ્યું તું તે ઓલવતા હતા બીજા ઓલવ્યું તું એ કે મારે એવું કર્યું છે વારી ને કર્યું છે એવું અચ્છા તારે- તારે બીજું કોઈ નહીં આખા ગામમાં હળગાવા ને તો આ રહ્યો એ જ હે આપણે ત્રણ ભેગા રહીએ છીએ ને એ ઓને ત્રણ તરખડ કરાવો છે સાઈનાને જુદા પાડવાનું કરે હે રહ્યો કેટલું ચમ ખબર ના પડતી તમને અલ્યા તા માતો એન્ટ્રી પડી જાતી નથી તારા મગજમાં રાતનો ઊંઝ્યો ને ઉછાડી એવા ઉછાડી વાળા એવા ઉછાડી તો ઉડાડી મેલો એવાનો મો આપણા હોશિયાર પણ આપણે બીજા બહાર હોશિયાર કરીએ છે ને તો કોઈ કદી આજ સુધી એવું આવું ના કીધું લોકો વાટ જોઈ રહી છે એ એમને નહીં જોઈ રહ્યા હારા પાડે ને વાત તો સાચી તમારી અને એમને કોઈ આપણો એમ કહે કે પેલા તૈણો ને આલો પ્લે કરવા હા વ્યવહાર હા એમને વ્યવહાર નહીં મળતા જવું ના હું સૌ તને વાવે હેડું હલો મારે આપવું છે જાણા જાણા તે જોતા જઈએ બાદ હા તારી અલ્યા મારું ડફલું મારેલું કોઈ કોમ ના આવ્યું હવે શું કરવું અરે અડધા એવું ડફલું નાખવું ને તો તૈનોને અલગ અલગ વેર વિખેર કરી નાખવું કદી જિંદગીમાં ભેળા ના થયા અને તૈનોના ઉપર ડફલા નાખવું